હેલો મિત્રો, પિક્સો લર્નિંગના એક નવા સેશનમાં આજે આપણે જોવાના છીએ ઘાત અને ઘાતાંક વિશે. તો આજનો ટોપિક આપણો ઘાત અને ઘાતાંકનો છે અને એના રિલેટેડ કેવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર એ આજે આપણે જોવાના છીએ અને એનો પૂરો કોન્સેપ્ટ આજે આપણે અહીંયા સમજવાના છીએ. તો ચાલો જોઈએ સૌથી પહેલા ઘાત અને ઘાતાંકના કેટલાક સૂત્રો વિશે. તો સૌથી પહેલું એમ છે કે ઘાત કોને કહીએ અને આપણે ઘાતાંક કોને કહીએ છીએ. તો કોઈ પણ ઘાત લઈ લઈએ, કોઈ સંખ્યા લઈ લઈએ કે કોઈ a રેઝ ટુ m એટલે કે એની m ઘાત છે તો એ એક ઘાતાંકના સ્વરૂપમાં લખાયેલી છે, જેની અંદર એ શું થવાનો એને આપણે આધાર કહીએ છીએ અને m જે છે એને ઘાતાંક કહીએ છીએ. આપણે જે a છે આધાર કહીએ છીએ અને એની ઉપર જે છે m એ અને ઘાતાંક કહેતા હોઈએ છીએ. આપણે એના કેટલાક નિયમો અથવા તો કેટલાક સૂત્રો વિશે આપણે જોઈએ. સૌથી પહેલા તો અહીંયા છે કે a રેઝ ટુ m કે એની m ઘાત ગુણ્યા a રેઝ ટુ n એટલે કે એની n ઘાત છે. એની m ઘાત ગુણ્યા એની n ઘાત. હવે અહીંયા ખાસ જોવાનું કે જ્યારે બંને વચ્ચે ગુણાકાર હોય અને આ જે આધાર જે છે એ અને એ બંને સરખા થતા હોય અને જો ગુણાકાર હોય તો એમની ઘાતોનો સરવાળો થાય તો એ અને એની ઘાત થવાની m વત્તા n. આ ખાસ યાદ રાખવાનું. પણ આ ત્યારે જ થશે જ્યારે બંનેના આધાર એટલે કે એ જે છે અહીંયા એ સરખો હોય ત્યારે. માટે એ અને એની ઘાત થવાની m વત્તા n થશે અહીંયા. હવે ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ છે 2 ની 2 ઘાત અને ગુણ્યા 2 ની 3 ઘાત છે. હવે આનો મારે ગુણાકાર કરો. ગુણાકાર શું થવાનો? તો અહીંયા 2 અને 2 તો આધાર કેવો છે? સરખો છે. જો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો એ બંનેની ઘાતનો સરવાળો થાય. મતલબ 2 વત્તા 3 એટલે કેટલા થવાના? 5 થવાના. તો મને અહીંયા 2 ની 5 ઘાત જવાબ મળશે. હું જવાબ 2 ની 5 ઘાતમાં લખી શકું છું અને 2 ની 5 ઘાત કરીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો મને 2 ની 5 ઘાત 32 મળશે. તો એ પણ હું જવાબ લખી શકું છું. હવે બીજો નિયમ જોઈએ. આપણે ગુણાકારનો જોયો એ જ રીતે ભાગાકાર માટે જોઈએ તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત એટલે કે a રેઝ ટુ m ભાગ્યા હોય અને a રેઝ ટુ n હોય. તો આની અંદર પણ એ જ થશે કે જો આધાર સરખો હોય અને ભાગાકારનું ચિહ્ન હોય તો બંનેની ઘાત છે જે એમાં બાદબાકી થવાની. મતલબ કે a અને ઉપર m ઓછા n થશે કે a રેઝ ટુ m ઓછા n થવાના. તો અહીંયા આવશે a રેઝ ટુ m ભાગ્યા a રેઝ ટુ n ની અંદર a રેઝ ટુ m માઇનસ n આવે આ જગ્યા પર. તો એ થવાનું. ઉદાહરણ તરીકે જોઈએ કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત છે. તો અહીંયા શું થવાનું કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત એટલે કે 2 નું શું થવાનું? તો જે ઘાત છે 5 તો 5 અને ભાગાકાર છે અને અહીંયા પાછું બેઝ કેવો છે? આધાર સરખો છે. મતલબ કે ઘાત 5 ઓછા 3 થવાની. તો 5 ઓછા 3 એટલે કેટલા કહેવાય? 2 કહેવાય. તો અહીંયા મને 2 ની 2 ઘાત એટલે કે 4 મળશે. તો આ મારો બીજો ક્વેશ્ચન થવાનો. ત્રીજો ક્વેશ્ચન શું છે? હવે ત્રીજો ટોપિક કે a રેઝ ટુ m જે છે એને કૌંસની બહાર n ઘાત છે. અહીંયા 2 ઘાત છે. જોજો a રેઝ ટુ m છે કે એની m ઘાત છે અને પછી કૌંસ છે અને કૌંસની બહાર પાછી આખા કૌંસની n ઘાત છે. જ્યારે આવું હોય ખાસ યાદ રાખવાનું કે વચ્ચે કૌંસ જરૂરી છે. જો કૌંસ હોય વચ્ચે તો જ આ બંને વચ્ચે ગુણાકાર થશે અને ગુણાકાર થશે એટલે m ગુણ્યા n એટલે કે mn કહેવાશે. માટે a રેઝ ટુ શું થવાના? mn થવાના. આ ખાસ જોવાનું. આ ત્યારે જ થશે જ્યારે આ વસ્તુ કૌંસમાં હશે ત્યારે. હવે ઉદાહરણ તરીકે જોઈએ કે 2 ની 3 ઘાત અને કૌંસની બહાર કેટલી છે? 2 ઘાત છે. તો 2 ની 3 ઘાત અને કૌંસની બહાર 2 ઘાત. તો હવે કૌંસ છે વચ્ચે માટે બંને વચ્ચે શું થવાનું? મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર થવાનો. તો 3 દુ કેટલા થવાના? 6 થવાના. તો 2 ની કેટલી ઘાત થશે? 6 ઘાત થશે. તો 2 ની 6 ઘાત પણ લખી શકીએ આપણે અથવા તો 2 ની 6 ઘાત કેટલી થવાની? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ને 32 દુ 64 થવાના. મતલબ કે 2 ની 6 ઘાત જે છે એ 64 થશે. તો આ રીતે આપણે 3 નિયમો જોયા. હવે આગળ જોઈએ ચોથો નિયમ આનો. ચોથો નિયમ શું કહે છે કે a ગુણ્યા 2 એની કૌંસની બહાર m ઘાત છે. a ગુણ્યા 2 કૌંસની બહાર m ઘાત છે. આપણે પહેલા જોઈએ એમ કે જો કૌંસની બહાર ઘાત હોય તો એની પોતાની ઘાત કહેવાય. હવે આ જગ્યા પર a અને b બંને છે, બંને ગુણાકારમાં છે. તો થશે શું કે a ની પણ m ઘાત થશે અને ગુણ્યા b ની પણ m ઘાત થશે આ જગ્યા પર. તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત થવાની. ઉદાહરણ તરીકે જોઈએ કે 2 ગુણ્યા 3 છે. અહીંયા 2 ગુણ્યા 3 આપ્યા છે અને કૌંસની બહાર વર્ગ આપ્યો છે આખાનો. તો થશે શું કે 2 નો પણ વર્ગ ગુણ્યા 3 નો પણ વર્ગ એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 2 નો વર્ગ 4 થશે, 3 નો વર્ગ 9, 9 ચોક 36 થવાનો. અહીંયા મને 36 મળશે. પાંચમો નિયમ જોઈએ કે a ભાગ્યા b એને કૌંસની બહાર આખો m ઘાત છે. તો થશે શું કે a ની પણ m ઘાત થવાની અને b ની પણ m ઘાત થવાની. તો જ્યારે કૌંસની બહાર ઘાત આપી હોય તો અંદરની સંખ્યાની પોતાની ઘાત થઈ જવાની એટલે કે a ની પણ m ઘાત થવાની અને b ની પણ m ઘાત થવાની.
ઉદાહરણ તરીકે જોઈએ કે 2/3 છે, 2/3 ની કૌંસની બહાર 2 ઘાત છે, તો થશે શું કે 2 ની પણ 2 ઘાત ગણાશે અને 3 ની પણ 2 ઘાત ગણાશે, એટલે કે 2 ની 2 ઘાત કેટલી થવાની? 4 થવાની અને 3 ની 2 ઘાત 9 થવાની. 4/9 મને અહીંયા જવાબ મળશે. છઠ્ઠો નિયમ જોઈએ, આ ખાસ જોવાનો કે કોઈ સંખ્યા પરની શૂન્ય ઘાતની કિંમત એ હંમેશા 1 થાય, કે કોઈ પણ સંખ્યા લઈ લો તમે, એની જો આપણે 0 ઘાત કરીએ છીએ તો એનો જવાબ હંમેશા 1 આવે. 3 ની 0 ઘાત હોય ઉદાહરણ તરીકે તો પણ 1 આવે. તો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા એનો જવાબ 1 જ આવે. આ ખાસ યાદ રાખવાનું તમારે. હવે આગળ જોઈએ આપણે કે આગળનો આપણો નિયમ છે કે 7મો નિયમ છે. એ શું કહે છે કે રૂટની અંદર વર્ગમૂળની અંદર a અને 12 n ઘાત છે, તો અહીં શું થવાનું કે રૂટ n અને અંદર a આવવાનું. તો અહીંયા આવશે કે n રૂટ a આપણે કહીશું અને n રૂટ a કહીશું આપણે. તો એનો મતલબ એવો છે કે એની n ઘાત છે એની રૂટની અંદર, તો એ 1 અંદરની અંદર આવવાની, કેમ કે રૂટ છે માટે એ થવાનું એની 1/n ઘાત, એની 1/n ઘાત થશે. ઉદાહરણ તરીકે જોઈએ કે અહીંયા 4 આપ્યો છે, 4 રૂટ છે અને એ વર્ગમૂળમાં છે, તો થશે શું અહીંયા કે 4 રૂટ 2 ની અંદર વર્ગમૂળમાં છે એટલે 1/2 થવાના, તો 4 ની 1/2 ઘાત થશે. અહીંયા 4 ની 1/2 ઘાત બરાબર થવાનું શું કે 4 છે તો 2 ની 2 ઘાત થવાની, એટલે શું કહીએ આપણે? 4 કહીએ. તો 2 ની 2 ઘાત એટલે 4 કહેવા થવાની, અને પાછી શું છે? રૂટ છે એટલે કે 1/2 ઘાત તો છે જ, તો 2 ઘાત પણ છે અને 1/2 ઘાત છે. હવે આપણને ખબર છે બંને ઘાત હોય તો બંને વચ્ચે ગુણાકાર થાય છે, માટે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની એની 1/2 ઘાત થવાની. તો અહીંયા શું થવાનું કે 2 ની 2 ગુણ્યા 1/2 ઘાત, તો અહીંયા સીધો 2 2 કટ થઈ જશે, એટલે આપણને શું મળશે? ફક્ત 2 ની 1 ઘાત એટલે કે 2 મળશે. તો આ રીતે આપણો 7મો નિયમ હતો. 8મો નિયમ જોઈએ કે ab ની n ઘાત છે, ab ની રૂટ n ઘાત છે, બરાબર થશે શું કે અલગ અલગ ab બે સંખ્યા છે. હવે એની n ઘાત છે તો અહીંયા પણ એ થવાનું કે a ની પણ n ઘાત કહેવાય અને b ની પણ રૂટ n ઘાત કહેવાય. a ની પણ રૂટ n ઘાત કહેવાય અને b ની પણ રૂટ n ઘાત કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ કે xy છે, તો 2 રૂટ xy આપણને આપેલું છે, તો અહીંયા x માટે પણ 2 રૂટ થવાના અને y માટે પણ 2 રૂટ થવાના, તો 2 રૂટ x ગુણ્યા 2 રૂટ y. આ રીતે બંને અલગ અલગ થશે. એ જ નિયમ ભાગાકારમાં થવાનો, કે ભાગાકારમાં શું થશે કે આખા વર્ગમૂળમાં a/b આપ્યો છે અને એની n ઘાત છે, તો n રૂટ a/b એના બરાબર અલગ અલગ થશે, કે રૂટ a એની પણ 1/n ઘાત થવાની અને રૂટ b એની પણ 1/n ઘાત થશે આ જગ્યા પર. ઉદાહરણ તરીકે જોઈએ કે 2/3 છે, તો 2/3 ની રૂટની અંદર આખાની 2 ઘાત થવાની, તો અલગ અલગ થવાનું કે 2 છે તો રૂટ 2 ની પણ 2 ઘાત થવાની અને રૂટ 3 ની પણ 2 ઘાત થવાની અહીંયા. તો આ રીતે આપણે અહીંયા નિયમો જોયા. હવે આપણે એના દાખલા વિશે જોઈએ કે દાખલામાં શું કહે છે કે 9 છે તો 9 ની 1/2 ઘાત, તો 9 ની 1/2 ઘાત એટલે શું કહેવાય? તો એના માટે 9 ખબર છે, 9 શું છે? તો 9 તો કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. 3 તરી 9 માટે 3 ની 2 ઘાત કરીએ એટલે આપણને વર્ગ 9 મળવાના, તો 3 ની 2 ઘાત બરાબર 9 મળે, તો 9 ની જગ્યાએ હું લખું છું 3 ની 2 ઘાત. હવે 3 ની 2 ઘાત લખી, પરંતુ એની પાછી કેટલી ઘાત છે? 1/2 ઘાત, એટલે શું થવાના? ગુણ્યા 1/2 થવાના. તો આ જગ્યા પર આ 2 અને આ 2 કટ થઈ જશે, તો બાકી શું રહેશે? ફક્ત 1, એટલે કે 3 ની 1 ઘાત એટલે કે ખાલી અહીંયા 3 મળશે આ જગ્યા પર. બીજો દાખલો જોઈએ આપણે કે 27 ની 2/3 ઘાત છે, 27 ની 2/3 ઘાત છે. અહીં પણ એ જ કરવાનું આપણે કે અંદરની જે સંખ્યા છે એનું વર્ગ કે ઘન શું થાય છે એ પહેલા જોઈ લેવાનું. જેમ કે 27 છે તો આપણને ખ્યાલ છે આ 3 જોડે એનો ભાગ ચાલશે, એટલે કે આપણે અહીંયાની રૂટનો ઉપયોગ કરવો પડશે. હવે આપણને ખબર છે 27 કોનો રૂટ છે કે કોનો ઘન છે? 27, તો 3 તરી 9, 9 તરી 27 એટલે કે 3 નો ઘન છે. તો અહીંયા હું લખીશ કે 3 નો ઘન, 3 નો ઘન એનો પાછું કેટલો વર્ગ છે? તો 2/3 ઘાત છે એની પાછી, તો 3 ની 3 ઘાત ગુણ્યા 2/3 થવાના. તો અહીં જગ્યામાં પાછા 3 અને 3 કટ થઈ જશે, તો બાકી શું રહેશે? ફક્ત 3 ની 2 ઘાત, અને 3 ની 2 ઘાત એટલે કેટલા કહેવાય? એ તો પાછા 9 કહેવાશે. તો આ જગ્યા પર આપણને 9 જવાબ મળશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ આપણે કે અહીંયા 8/125 છે, તો 8/125 ની ઘાત કેટલી થવાની આખાની? તો 4/3 થશે, 4/3 ઘાત થવાની. હવે એ જ વસ્તુ કરીશું આપણે કે 8 જે છે એ કોનો વર્ગ ઘન છે એ જોવાનો. તો
તો 8 તો 2 નો ઘન છે, તો અહીંયા લખીશું આપણે 2 ની 3 ઘાત. એ રીતે 125 કોનો ઘન છે? તે 5 નો ઘન છે. 5 5 25 ને 25 5 125. તો 5 નો ઘન થવાનો, તો પાછો 125 જગ્યાએ શું લખીશું આપણે? 5 ની 3 ઘાત લખીશું. તો અહીંયા મને 2 ની 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત અને આખા હોલ સ્ક્વેર ની બહાર 4 ભાગ્યા 3 ઘાત મને અહીંયા આપેલી છે. હવે અહીંયા આપણે જોયું કે 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત છે, એટલે કે બંનેની ઘાત કેવી છે? સરખી છે. જો આવું હોય તો આપણે આખા કૌંસની એટલે કે 2 ભાગ્યા 5 ની આખાની 3 ઘાત લખી શકીએ છીએ. તો અહીંયા થશે શું કે 2 ભાગ્યા 5 એ આખાની 3 ઘાત થવાની. એ 3 ઘાત ગુણ્યા એની પાછી ઘાત તો હતી કે 4 ભાગ્યા 3, એટલે થશે શું કે 3 ગુણ્યા 4 ભાગ્યા 3. હવે આ જગ્યા પર 3 3 કટ થઈ જશે, તો રહેશે શું કે 2 ભાગ્યા 5 અને 3 3 કટ થઈ જશે, એટલે રહેશે ફક્ત 4. તો 2 ભાગ્યા 5 અને એની 4 ઘાત થવાની અહીંયા. તો હવે આખા કૌંસની એટલે કે 2 ભાગ્યા 5 ની 4 ઘાત થઈ. તો અહીંયા શું થવાના કે 2 ની પણ 4 ઘાત કહેવાય અને ભાગ્યા 5 ની પણ 4 ઘાત કહેવાય. તો 2 ની 4 ઘાત કરીએ તો શું થવાના? 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16 થવાના. તો અહીંયા આપણને 16 મળશે અને 5 ની 4 ઘાત કરીશું આપણે તો આપણને મળશે 125. તો 16 ભાગ્યા 125 જે છે એ આપણો અહીંયા જવાબ થશે. તો આ રીતે આપણે આવા ઘાતાંકવાળા ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. એ રીતે ચોથો ક્વેશ્ચન જોઈએ કે 64 ભાગ્યા 27 છે અને એક આખા કૌંસની બહાર 2 ભાગ્યા 3 ઘાત છે. તો એ જ વસ્તુ કરીશું આપણે કે 64 કોનો વર્ગ કે ઘન છે એ સૌથી પહેલા જોવાનું. તો 64 જે છે એ ચોખ્ખું ચોખ્ખું 16 ને 16 ચોક 64 એટલે કે 4 નું ઘન છે, માટે આપણે અહીંયા 4 નું ઘન લખીશું. અને 27 કોનો ઘન છે? એ 3 નું ઘન છે, માટે આપણે ત્યાં 3 નું ઘન લખીશું. હવે 4 નું ઘન ને 3 નું ઘન બંનેની 3 ઘાત સરખી છે, માટે આખા કૌંસની 3 ઘાત લઈશું આપણે, એટલે 4 ભાગ્યા 3 ની 3 ઘાત લઈશું. તે થવાના 3 ગુણ્યા 2/3 થવાના. તો અહીંયા 3 અને 3 કટ થઈ જશે. હવે બાકી શું રહેશે? 4 ભાગ્યા 3 અને એની આખી હોલ સ્ક્વેર એટલે કે 2 ઘાત થશે. તો 4 નો વર્ગ શું થવાનો? 16 થવાનો અને 3 નો વર્ગ 9 થવાનો. તો 16 ભાગ્યા 9 આપણને અહીંયા જવાબ મળશે. 16 ભાગ્યા 9 મળશે આપણને. તો આ રીતે આપણે અહીંયા આખા ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. તો જોઈએ હવે પાંચમો ક્વેશ્ચન. શું કહે છે કે 2 ની 5 ઘાતના 2 ગણા બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા 2 ની 5 ઘાત છે અને ગુણ્યા 2 ગણા કહે છે. તો જ્યારે 2 ગણા કીધા હોય મિનિંગ શું થશે? એનો મતલબ કે ગુણ્યા 2 ગણ્યા એટલે ગુણ્યા 2 કરવાના રહેશે. 2 ની 5 ઘાતના 2 ગણા એટલે કે ગુણ્યા 2 કરવાના રહેશે, એટલે કે 2 ની 5 ઘાત ગુણ્યા 2. હવે 2 ની ઉપર કંઈ નથી એટલે એક ઘાત તો કહેવાના આપણી. તો હવે એક ઘાત થવાની અને ગુણાકાર છે અને અહીંયા બંનેનો આધાર 2 છે અને સરખો છે. તો જ્યારે આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો આપણે સૂત્ર જોયું એ પ્રમાણે શું થવાનું? તો ઉપરની ઘાતનો સરવાળો થશે. તો 5 વત્તા 1 એટલે કે 6 થવાના. તો અહીંયા મને 2 ની 6 ઘાત મળશે અને 2 ની 6 ઘાત એટલે કેટલા થવાના? 64 થવાના. તો આ જગ્યા પર 2 ની 6 ઘાત બરાબર 64 એ મને જવાબ મળશે. બીજો છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ કે 4 ની 6 ઘાતના 4 ગણા. હવે અહીંયા 4 ની 6 ઘાત છે અને એના 4 ગણા કરવાના છે. 4 ગણા કરવાના મતલબ કે ગુણ્યા 4 કરવાના છે. તો 4 ની 6 ઘાત ગુણ્યા 4 કરીશું આપણે. હવે અહીં પણ એ જ થવાનું કે 4 ની ઉપર કંઈ નથી એટલે કે એક ઘાત કહેવાની. તો એક ઘાત કહેવાય અને ગુણાકાર છે અને આ 4 4 સરખા છે. તો શું થવાનું કે જો ઘાત છે એ બંનેનો સરવાળો થવાનો. તો અહીંયા 6 વત્તા 1 એટલે કે 7 થવાના. તો 4 ની 7 ઘાત આપણને અહીંયા મળવાની. તો 4 ની 7 ઘાત આપણો જવાબ થાય. એ જ રીતે સાતમો ક્વેશ્ચન જોઈએ આપણે કે અહીંયા શું કહે છે કે 4 ની 3 ઘાતનો ચોથો ભાગ. 4 ની 3 ઘાત અને એનો ચોથો ભાગ એટલે કે 4 ની 3 ભાગ્યા 4 થવાના. તો શું થવાના કે 4 ની 3 ભાગ્યા 4 છે એટલે કે 3 ઓછા 1 ઘાત થવાની એની. કે 4 ની 3 ઓછા 1 ઘાત એટલે કે 3 ઓછા 1 કેટલા થવાના? તો 2 થવાના. આવું કેમ કર્યું? કેમ કે ભાગાકારમાં છે અને બેઝ એટલે આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય અને ગુણાકારમાં હોય તો સરવાળો થાય. તો 3 ઓછા 1 એટલે 2 મળશે. તો 4 ની 2 ઘાત એટલે કેટલા કહેવાના? 4 ચોખ્ખું ચોખ્ખું 16, માટે અહીંયા 16 મળશે. એ આપણો જવાબ થશે. એ રીતે આઠમો ક્વેશ્ચન જોઈએ કે 3 ની 4 ઘાતનો ત્રીજો ભાગ. તો ત્રીજો ભાગ એટલે થવાનું શું કે ભાગ્યા 3 થવાના. તો 3 ની 4 ઘાત ભાગ્યા 3. હવે અહીં પણ એ જ થવાનું કે કંઈ નથી એટલે એક ઘાત કહેવાની અને 3 3 છે અને ભાગાકારમાં છે તો શું થવાના? ઘાતની બાદબાકી થવાની. તો 4 ઓછા 1 એટલે કે 3 મળશે મને. તો 4 ની કેટલી ઘાત? 3 ની કેટલી ઘાત થવાની? 3 ઘાત થવાની. તો 3 ની 3 ઘાત એટલે કેટલા? તો 3 તરી 9 ને 9 તરી 27 થાય. તો અહીંયા મને 27 જવાબ મળશે. તો આ રીતે ક્વેશ્ચન પૂછ્યા પરીક્ષાની અંદર કે 3 ની 4 ઘાતનો ત્રીજો ભાગ એ ગુણ્યા બમણા કરવાના. આવા ક્વેશ્ચન પૂછાતો હોય પરીક્ષાની અંદર ખાસ કરીને તેને ઇઝીલી આપણે આને સરળતાથી આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. હવે આગળના ક્વેશ્ચન જોઈએ કેટલાક સાદુરૂપ પ્રકારના અને કિંમત શોધવાના છે. તો અહીંયા તમને આપ્યું છે કે x ની y ઘાત વત્તા 5 બરાબર 6 આપેલા છે અને એની અંદર આપણે
વાય બરાબર કેટલા એ આપણે શોધવાના છે. આપણે વાયની કિંમત આપણે અહીંયા શોધવાની છે. તો એક્સની વાય ઘાત વત્તા 5 બરાબર 6. તો સૌથી પહેલા મારે છે એક્સની વાય ઘાત બરાબર શોધવા પડે, એટલે કે 5 ને શું કરવા પડે, પેલી બાજુ લઈ જવા પડે. તો +5 ને પેલી બાજુ લઈ જવું તો માઇનસ થવાના, તો 6 - 5 થવાના. તો એક્સની વાય ઘાત બરાબર કેટલા મળશે, 1 મળશે. હવે આ જગ્યા પર કે એક્સની વાય ઘાત બરાબર 1. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની કઈ ઘાત કરીએ તો આપણને 1 જવાબ મળે. તો આપણને ખ્યાલ છે કે એક્સની 0 ઘાત જે છે એ 1 થાય, એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરીએ તો 1 મળવાના. હવે આપણે એક્સ જ કેમ કર્યા, કેમ કે આપણને અહીંયા આધાર સરખો જોઈએ છે. કેમ કે આધાર જ્યાં સુધી સરખો ના થાય ત્યાં સુધી ઘાત સરખી થશે નહીં, અને ઘાત સરખી ના થાય ત્યાં સુધી વાયની કિંમત મળવાની નથી. માટે આપણે એક્સને 0 ઘાત બરાબર 1 લીધું અહીંયા. તો એક્સની 0 ઘાત થવાની. હવે આધાર સરખો છે એક્સ અને એક્સ, તો ઉપરની ઘાત સરખી થાય તો વાય બરાબર